તો જે સ્ટુડન્ટ્સે સાયન્સ લીધું છે અને એ લોકો ડૉક્ટર ના બની શક્યા તો હવે લોકો આગળ શું કરી શકે છે? તો તમે ડૉક્ટર ના બન્યા તો તમે એની મતલબ એવો નથી કે તમારી જિંદગી ખતમ થઈ ગઈ. તો સ્ટુડન્ટ તમારે સ્ટડી એબ્રોડનો પ્લાન કરવાનો છે, એમાં બી યુએસએની અંદર. હવે યુએસએની અંદર તમે કયો કોર્સ લેશો? બેચલર ઓફ ફાર્માસ્યુટિક્સ, બેચલર ઓફ બાયોટેકનોલોજી, બેચલર ઓફ બાયો ઇન્ફોર્મેટિક્સ, જે આવનારા 5 થી 7 વર્ષની અંદર અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે. 4 વર્ષનો કોર્સ હોય છે. હા, 4 વર્ષના કોર્સમાં તમને એવું લાગે કે કોસ્ટલી છે. 4 વર્ષની ટોટલ કોસ્ટ જોવા જઈએ તો 55 લાખથી લઈને 1.5 કરોડ સુધી આવી શકે છે, પણ એ ડિપેન્ડ અપોન ધ યુનિવર્સિટી. જો તમે એફોર્ડેબલ યુનિવર્સિટી અને સારી યુનિવર્સિટી સિલેક્ટ કરશો તો તમારું ફી સ્ટ્રક્ચર ડાઉન થઈ શકે છે. તો સ્ટાર્ટિંગ સેલરી, એવરેજ સેલરી આ ફિલ્ડની અંદર $85,000 લઈને $1,25,000 છે. તો કોમેન્ટની અંદર સ્ટડી ઇન યુએસએ લખી દો. અમે તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન DM કરી લઈશું અને સ્ટડી એબ્રોડનું સપનું અમે તમારું સાકાર કરીશું. થેન્ક યુ.